નમસ્કાર મિત્રો, ચૈત્ર મહિનો 19 માર્ચથી 17 એપ્રિલ 2026 સુધી નર્મદા પરિક્રમા. તો ભારત ભૂમિ પર વહેતી પવિત્ર નદીઓમાં નર્મદા નદીનું સ્થાન અદ્વિતીય છે. નર્મદાને માત્ર જળધારા તરીકે નહીં, પરંતુ માતૃત્વ, શ્રદ્ધા અને અધ્યાત્મના પ્રતીક તરીકે માનવામાં આવે છે. નર્મદા પરિક્રમા એક એવી પવિત્ર યાત્રા છે કે જે મનુષ્યને આત્મશુદ્ધિ, સહનશક્તિ અને જીવનના સત્યનો અનુભવ કરાવે છે. આ પરિક્રમા માત્ર ભૌતિક યાત્રા નથી, એટલે કે ખાલી ભૌતિક સુખો ભોગવવા માટેની યાત્રા નથી, પરંતુ આંતરિક આત્મયાત્રા છે. નર્મદા પરિક્રમા એટલે નર્મદાના કિનારે પગપાળા યાત્રા કરીને તેની સંપૂર્ણ પરિભ્રમણ કરવું. જો આપ વિડીયોમાં જોઈ શકો છો કે પરંપરા મુજબ યાત્રી નર્મદાના એક કિનારે ચાલતા ચાલતા દરિયા સુધી પહોંચે છે અને ત્યારબાદ વિરુદ્ધ કિનારે પાછા ફરી યાત્રા પૂર્ણ કરે છે. લગભગ 18થી 22 દિવસ લાગે છે. આ યાત્રા લગભગ 3 વર્ષ 3 મહિના અને 63 દિવસ સુધી ચાલે છે. આ લાંબી અવધિ યાત્રાળુને ધૈર્ય, ત્યાગ અને સંયમનો પાઠ ભણાવે છે. આ પરિક્રમાનો આધ્યાત્મિક મહિમા અપરંપાર છે મિત્રો. યાત્રાળુઓ પ્રકૃતિના સાથમાં રહીને જીવનના સચોટ અર્થને સમજવાનો પ્રયત્ન કરે છે. રસ્તામાં આવતા ગામો, જંગલો અને પહાડો યાત્રાળુઓને જીવનની વિવિધતા અને એકતાનું દર્શન કરાવે છે. નર્મદાના કિનારે બેસીને સાધના કરવી, પ્રભુ સ્મરણ કરવું અને નિસ્વાર્થ જીવન જીવવું, આ બધું એક પરિક્રમાનો અગત્યનો ભાગ છે. આમ તો મિત્રો, સાંસ્કૃતિક રીતે પણ નર્મદા પરિક્રમા બહુ મહત્વપૂર્ણ છે. આ યાત્રા વિવિધ પ્રાંતોના લોકો, તેમની પરંપરાઓ અને સંસ્કૃતિઓને જોડે છે. યાત્રાળુઓ વચ્ચે પ્રેમ, સહાનુભૂતિ અને સહકારની ભાવના વિકસે છે. આ રીતે નર્મદા પરિક્રમા રાષ્ટ્રીય એકતાનું પણ પ્રતીક બની રહી છે. આજના આધુનિક યુગમાં જ્યારે જીવન ઝડપથી દોડતું થઈ ગયું છે ને, ત્યારે નર્મદા પરિક્રમા માણસને થોડી ક્ષણો માટે થંભીને પોતાના અંતર્મનને સાંભળવાની તક આપે છે. આ યાત્રા આપણને ભૌતિક સુખોથી દૂર રહી આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવે છે. આ રીતે નર્મદા પરિક્રમા માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ માનવ જીવનને શુદ્ધ, સરળ અને અર્થસભર બનાવતી એક અનોખી સાધના છે. તે મનુષ્યને પોતાના મૂળ સાથે જોડે છે અને જીવનની એક નવી દિશા આપે છે. આભાર. મીનાક્ષી રાવલ.